શું તમે આમ બુલેટ ખડ ને અવનવા બધા જે વાઢિયા ખડ આવે ગાય પશુ માટે એ વાવીને કંટાળી ગયા ને તો હું એક સજેશન આપું કે આ એકવાર જો ટ્રાય કરજો. તો ગાઈઝ તો સવારમાં આપણે અત્યારે ટ્રેક્ટર હાંકવાની શરૂઆત એટલા માટે કરવામાં આવેલી હતી કે અત્યારે આપણે જે 3 પાયટું છે એટલી જગ્યા ખાલી છે તેમાં શાકભાજીનું વાવેતર કરવાનું હતું. તો એના લીધે થઈ અને અત્યારે અમારા પપ્પા આમાં રાપ અને એવું બધું હાંકે છે. પછી આમાં સાહ પાડી અને જે પણ શાકભાજી સોંપવાનું છે એનું વાવેતર કરી દઈશું. એટલે એ પાછા એક લાવો ને ડાયો એના જેટલા પકડાય હતી એક લાવો. ભાઈ ભાઈ આ કેટલો ટાઈમ છે? હું 10મું ભણતો, 10માં 9માં 10માં જયારે સોંપ્યું હતું. આ ક્યાં ભીગું પણ તો આનું ફર્નિચર કરવાનું છે. આપણે તો અત્યારે સાંજનો સમય થઈ ગયો, 4-5 વાગી ગયા અને આપણે નારિયેળીના બગીચામાં થતા હતા. અત્યારે સારો જે આપણે બાજરાનો વાવેતર કરેલું હતું. બાજરો મતલબ કે પેલું આપણે ખાવામાં ઉપયોગ કરીએ તે નહીં, જે ખડમાં જેનો ઉપયોગ થાય ગાય પશુને ખવડાવવામાં તેનો. તો વિડીયો બનાવ્યો હું તમને બતાવું આગળ કે કઈ પ્રકારનો બાજરો આવે. શું તમે આમ બુલેટ ખડ ને અવનવા બધા જે વાઢિયા ખડ આવે ગાય પશુ માટે એ વાવીને કંટાળી ગયા ને તો હું એક સજેશન આપું કે આ એકવાર જો ટ્રાય કરજો. તો મારા મમ્મી જો બાજરો વાટતા હતા. એક છેટ આવી રીતના એનું બાજરાનું મતલબ ખાલી ખડ પૂરતી ઉપયોગ થાય કે ઘાસ પૂરતી ગાય ભેંસોને ચારા પૂરતી. બાકી આમાં કંઈ બાજરાના કંઈ દાણા ન આવે. કોક હોય એવા, પણ આપણે કંઈ દાણાથી એનો કંઈ માઇન્ડ નથી રાખતા. આપણે તો મેન કે આનો જે છારો થાય એ ગાય ભેંસો માટે એના ઉપયોગ માટે આપણે થઈ અને એને વાવેતર કરેલું હતું. પહેલો જ વાઢ છે હજી, પણ વજનમાં બહુ બધો છે. વજનમાં દેખાતા ઓછું લાગે પણ ઉપાડો ત્યારે ખબર પડે કે વજન બહુ બધો છે આમાં. અને ગાયો ભેંસો માટે ખાવા માટે ઉત્તમ, કારણ કે જે નાના રાડા આવે ને એકદમ પોચા આવે. બાજરાનો તમને ખબર જ હશે જો તમે વાવેતર કરતા હશો તો. બાકી આપણે જે બુલેટ ઘાસ ના આવે ને એના રાડા એકદમ કડક આવે, હેવડી જવા. તો એ ગાયો ભેંસો ચાવી ન હાકે. પણ આ કદાચ ગૌઢું થઈ જાય ને તો એ આને એકદમ નોર્મલી રીતે ખાઈ હાકે, કોઈ જાતની પ્રોબ્લેમ થતી નથી. નાખજો ઉપડલો માથે.